બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના રાણકપુર ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના રાણકપુર ગામે પ્રદેશ મહામંત્રી ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ રબારીના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી, જેમાં પ્રદેશ મહામંત્રી સાગરભાઈ દેસાઈ દ્વારા ઉપસ્થિત આમ આદમી પાર્ટીના આગેવાનોને વિધાનસભા બેઠકમાં આવતા તમામ ગામોમાં આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીમાં યોજાનાર હોય, જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લા તાલુકાઓમાં બેઠકો કરી આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યમાં ગામે ગામ લોકો સુધી પહોંચી વધુમાં વધુ સભ્ય નોંધણી કરાવવા જણાવ્યું હતું ને ઉપસ્થિત લોકો આગામી આવનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં લોકોને ચૂંટણીમાં જીત અપાવવાને પરિવર્તન લાવવા જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિતની આભાર વિધિ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ જેઠુભા વાઘેલાએ કરી હતી। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। પ્રભાતસિંહ પાટણ લોકસભા પ્રભારી તેમજ મુકેશભાઈ ઠક્કર તેમજ નવીનભાઈ જિલ્લા ઉપપ્રમુખ તેમજ ઠાકોર વાલજીભાઈ અરડુવાસ તેમજ ભારતસિંહ મોટાસમો તેમજ દિનેશભાઈ કણજરા તેમજ ધીરાભાઈ દેસાઈ તેમજ દેવચંદભાઈ શ્રીરામ બેટરી થરા તેમજ વાઘેલા કાંતુભા ઉમરી અનેક કાર્યકર્તાઓ ભાજપ અને કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો। તેમજ જેઠુભા દ્વારા સાલ ઓઢાડી તમામનું સન્માન કરવામાં આવેલ અને અનેક કાર્યકર્તાઓ પ્રદેશ મહામંત્રી સાગરભાઈ દેસાઈની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો ને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને પ્રદેશ મહામંત્રી સાગરભાઈ દેસાઈએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાનના ભાગરૂપે આજે અહીંયા સભા મળી છે। ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતને 4 લાખ રૂપિયા કરતાં વધારે 4 લાખ કરોડ કરતાં વધારેના દેવામાં ડૂબાડ્યું છે। બજેટ 3,70,000 કરોડ છે, દેવું 4 લાખ કરોડ ક્રોસ કરી ગયું છે અને આ દેવું એવી રીતે થયું છે કે કોઈ નવી મેડિકલ કોલેજ બની નથી સરકારી, કોઈ સારી સરકારી એન્જિનિયરિંગ કોલેજ બની નથી। 3,000 પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે। 3,000 પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે। અમદાવાદ જેવા મહાનગરમાં 32 શાળાઓમાં 9,000 બાળકો પતરાની શાળામાં ભણે છે, છતાં ગુજરાત ઉપરનું દેવું વધતું જાય છે। તો ભારતીય જનતા પાર્ટી જે રીતે ગુજરાતને દિવાળીઓ બનાવી રહી છે, જે રીતે અસલામત બનાવી રહી છે, જે રીતે અશિક્ષિત બનાવી રહી છે, એની સામે ગુજરાતની જનતાને જગાડીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગુજરાતમાં એક પરિવર્તનનો પવન ફૂંકવા માટેની આ સભા હતી, જે આખા ગુજરાતમાં લોકો તરફથી આમ આદમી પાર્ટીને ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાંથી શરૂ થનારા પરિવર્તનનો પવન 2027ની વિધાનસભાની ચૂંટણીમાં પૂરી રીતે આખા ગુજરાતમાં એક વાવાઝોડાની જેમ ફરી વળશે। તાલુકા જિલ્લાની ચૂંટણી વિશે શું કહેશો તમે? આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી લડવાની છે, આખા ગુજરાતમાં લડવાની છે। એ ઉપરાંત નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પણ સારા શિક્ષિત ઈમાનદાર ઉમેદવારો, સેવાભાવી ઉમેદવારોને ઊભા કરીને લડવાની છે અને મોટાભાગની તાલુકા પંચાયતો આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કબજે કરશે અને જે માળખાકીય પંચાયતી સુવિધાઓ છે ત્યાંથી ગુજરાતને સુધારવાની આમ આદમી પાર્ટી શરૂઆત કરશે। સાગર રબારી, પ્રદેશ મહામંત્રી। આજે હું આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયો છું, એનું એક જ કારણ છે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર। બરાબર? પછી આપણે કોઈ પણ ટેક્સ ભરીએ છીએ તો ટેક્સ શેના માટે ભરીએ છીએ? કોઈને ખબર નથી ટેક્સ શેના માટે ઊંચા ટેક્સ ભરીએ છીએ। કાનૂનની અંદર એવું લખેલું છે કે ટેક્સ ભરવાનું એક જ કારણ છે કે વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણ આપણને મફત મળવું જોઈએ। જો સાહેબ આપણને શિક્ષણ મફત ના મળતું હોય, જો આપણને પાણી મફત ના મળતું હોય, જો શિક્ષણ મફત ના મળતું હોય તો આપણા છોકરાને ચોકડ મૂકવાના સાહેબ। જો આપણા છોકરાઓને શિક્ષણ નહીં મળે તો છેવટે આપણો દેશ છે એ અધોગતિએ જશે અને એટલો બધો ભ્રષ્ટાચાર છે, એટલો બધો ટેક્સ છે સાહેબ। અને હમણાં એક જીએસટી બચત યોજના કે જીએસટીનું બચત કાર્ય કર્યું છે, એમાં એવું કર્યું છે કે એક બુક છે તો બુક ઉપર 5% જીએસટી લગાડે છે। એ પહેલાં 12% હતો, એના પછી જે 12% જે પત્તા ઉપર હતો જે રો મટીરિયલ, તો એની જગ્યાએ 18% કરી દીધો છે। એમાં પછી એ રીતે મેટલમાં છે, મેટલમાં જે
મેટલવાળી કોઈ પણ પ્રોડક્ટ તૈયાર હોય તો એના પર 5% કર્યો અને જે રો મટીરિયલ છે એના પર 18%, તો એના પર 5% ટેક્સ વધી જાય. અત્યારે કોઈ પણ મોળ ખરીદવા જાય છે તો એના ઉપર એટલો બધો ભાવ વધારો ઝીંકી દીધો છે. બીજી વસ્તુ એટલો બધો ભ્રષ્ટાચાર સાહેબ, અત્યારે હાલ તમે મારું એક જ કહેવું છે, જેટલા ભાજપ સરકારે આ 5 થી 10 વર્ષની અંદર જે પુલ બનાવ્યા છે, હાલની તારીખમાં આવતી સરકાર કોઈ પણ આવશે તો એ બધા પુલ 5 વર્ષ પછી તૂટી જ જવાના છે સાહેબ. કારણ કે એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો, દેશને ખાલી કરી દીધું. 2 દિવસ પહેલા મેં એવા સમાચાર સાંભળ્યા છે કે ભારતનું વર્લ્ડ બેંકમાંથી જે લોન લીધેલી છે તો વર્લ્ડની અંદર, આખી દુનિયાની અંદર કે ભારતે સૌથી વધારે લોન વર્લ્ડ બેંકમાંથી લીધેલી છે. જો આવું ને આવું ચાલુ રહ્યું તો દેશ પતી ગયેલો છે. બધું પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે. દેશ પાસે કે દાખલા તરીકે ગ્રામ હતું, ગ્રામ સભા હતી, ગામની ગૌચર જમીનો હતી તો એ પણ ગ્રામ સભા પાસેથી લઈ લીધી છે અને એ બધી જમીનો ડાયરેક્ટ સરકાર દ્વારા અધિકૃત કરી અને સરકારે એવો કાયદો લાવ્યો છે કે ખેડૂતોને પૂછવાનું નહીં અને ડાયરેક્ટ ગમે ત્યારે કોઈ પણ ઉદ્યોગપતિને જમીન જોશે તો એ બારોબાર ત્યાંથી અરજી કરશે સરકારને અરજી કરશે એટલે સરકારીના નોમક કરી તમારા ખાતામાં પૈસા નાખી અને એમાં તમારો કોઈ હક રહેતો નથી. એવા નવા કાયદાઓ, ખરાબ કાયદાઓ લાવી અને ખેડૂતો અને પબ્લિકને અધોગતિ લઈ અને દેશને બરબાદ કરવાની કોશિશ કરી રહી છે. તો એના માટે થઈ આજે હું આમ આદમી પાર્ટીમાં જોઈન થયો છું. તો સર્વ પ્રજાને જાગૃત કરી અને જે સરકાર જે કાર્યો ખરાબ કરી રહી છે, જે કાયદાઓ લાવી રહી છે, એના માટે થઈ ગામડે ગામડે જઈ અને બધાને માહિતગાર કરી અને આમ આદમી પાર્ટી જોઈન કરવામાં હું મદદગાર રૂપ થઈશ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. મારું નામ પટેલ દેવચંદભાઈ મગનદાસ, ગામ થરા, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા.